એ અહમ છે કેવો? ન હન્યંતે હન્યમાને શરીરે. આ શરીર હણાઈ જાય તો એ હણાય નહીં, વળી હૃદયમાં હોય, અંદર વસ્તુ હોય અને ઉપરની વસ્તુઓ નષ્ટ થાય. આપણે ભૂકંપની અંદર ભુજમાં અંદર રહેતા હતા ઘરમાં, ઘર નષ્ટ થાય તો ઘરની અંદર હોય એ નષ્ટ થાય કે નહીં? એ નષ્ટ થઈ જાય ને. ભગવાન આપણી અંદર હોય અને આના ઉપરથી ગાડી ફરી જાય તો અંદર હોય તો મરી જાય કે નહીં? આ ચશ્માના બોક્સની અંદર ચશ્મા પડ્યા હોય, આના ઉપરથી ગાડી ફરી જાય, ચશ્મા તૂટી જાય કે ન તૂટી જાય? એમ ભગવાન આપણી અંદર જ હોય ખાલી, તો ઉપરથી ગાડી ફરી જીવ ઈશ્વર બે ગયા એમ ન જાય. મજા આવે, સમજવાનો વિષય છે એટલે મને રોકાવું પડે છે અહીંયા દોઢ કલાક એક શ્લોકમાં રોકાવું પડે. રોકે છે કારણ કે હવે એક બાજુ છે ને આમ શ્લોક પણ છે ને ચલાવવો જોઈએ, પણ બાજુ ગ્રંથને શ્લોક અન્યાય ન થવો જોઈએ. તમે જે સાંભળવા માટે આવ્યા છો એ વસ્તુને પણ, એ ગ્રંથને પણ ન્યાય મળવો જોઈએ. કારણ કે ગ્રંથને અન્યાય થાય તો એ તો મોટો મોટો અન્યાય છે. શ્લોકને અન્યાય થાય તો એટલે ભગવાન શું છે ને, એટલે તમે ખાઓ એ ખાય, તમે પીઓ એ પીએ. અરીસામાં તમે જાઓ, સામે ઊભા રહ્યો, તમે સફરજન ખાઓ, સામેનું કેળો ખાય. સમજવા માટે તમે સફરજન ખાઓ તો સામેનું સફરજન ખાય, તમે કેળું ખાઓ તો સામેનું કેળું, તમે સકરટેટી આમ ખાતા હો તો સામે સકરટેટી ખાય, તમે ખાઓ એ સામેનો ખાય. એમ તમે ખાઓ એ ભગવાન ખાય. પણ ભગવાનને ઓળખી જઈ તો, નકર એમ થાય હું ખાઉં, મને આ ગમે, મને આ ન ગમે. સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન. એ છે કેવો? આ શરીરના હણામાંથી વળી હણાતો નથી પાછો. ન હન્યતે હન્ય માને શરીરે નૈનમ છિદંતી સહસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. હું આવો છું ભગવાન કહે છો. મજા આવે. ભગવાનની ઓળખાણ છે. થોડીક પેલા પ્રભાવની ઓળખાણ થાય પછી ભજન થાય. પછી તો ભજન ભજન જ થાય. ખાઓ પીઓ સુવો જે કરો એ ઉઠત બેઠત એક ही ठिकाने, કહે કબીર હમ એક ही ठिकाने. ખાઈ પી સુએ આંખ બંધ કરીને સમાધિ કરીએ, નામ સ્મરણ કરીએ, અમે એ જ ઠેકાણે છીએ. અમારું ઠેકાણું બદલતું નથી. ભગવાન એ ઠેકાણે પહોંચાડી દે. સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો. જેનો કદી બાદ ન થાય ને એ અહમ છે. અહમ કેવો છે? અહમનો બાદ ન થાય એવો અહમ. તો ઘણા ભક્તો એમ કે સાહેબ અમારો અહમ નીકળી ગયો. તો મારા જેવા વળી કે શાસ્ત્રોના આધારે એમ અહમ નીકળી ગયો એ ખબર કેને પડી? તો કે મને ખબર પડી. તો કે ઈ મને ખબર પડી ગઈ એને સંસ્કૃતમાં અહમ કહેવાય. મારો પેલા અહમ હતો અને હવે અહમ નીકળી ગયો, એ ખબર પડી ગઈ. એનો પ્રકાશકને ખબર પડે ને, એ પ્રકાશકને અમે અહમ કહીએ છીએ. ભગવાનનો અહમ એનો પ્રકાશક છે. મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે. હવે નીકળી ગયો છે એની સ્મૃતિ થાય તો પણ એનો પ્રકાશક છે, તોય પ્રકાશક. વિચાર છે તો વિચારનો, સમાધિ છે તો સમાધિનો પ્રકાશક. એ પ્રકાશકને હટાવવા માટે છે ને કોઈ ના હટાવી શકે. એ કે અમને શૂન્ય શિખરમાં નોબત વાગી, પણ નોબતની ખબર કોને પડી? જાણ્યું કોને? મારા વિચારો જતા રહ્યા, મને ધ્યાનમાં આમ નિર્વિચાર થઈ ગયો. તો નિર્વિચાર થઈ ગયો એને જાણ્યું કોને? આ તો હમણાં સત્સંગ શિબિર ચાલે છે, 10-15 દિવસ પછી કોઈક આવે, આ હોલમાં આવે ને કોઈ ન હોય અહીંયા, માન લો સમજવા માટે, અને આવીને એમ કે કેટલા બધા અમે હતા, હવે તો કોઈ નથી હોલમાં. એ કોઈ નથી એમ બોલનારો છે ને હોલમાં મોજૂદ હોય. હવે હોલમાં કોઈ નથી ને એમ કહેવા વાળો અંદર આવે કે ન હોય? એમ હવે મારો હું જતો રહ્યો છે, એ કહેવા વાળો હું મોજૂદ હોય, એ શૂન્ય ન કે. આ મુદ્દા ઉપર શંકરાચાર્ય બૌદ્ધ પરંપરાને પાછળ રાખી દીધી છે. એ સનાતન પરંપરા છે. શૂન્ય શિખરને જાણનાર શૂન્ય ન હોય. શૂન્યથી શૂન્યની સિદ્ધિ ન થાય, અદ્વિતીયથી સિદ્ધિ થાય.
હું નીકળી ગયો. હાલો તમને બધાને કોઈને પણ એવો અનુભવ હોય કે સાહેબ હું નથી એવો મને અનુભવ છે, તો મને તમે અત્યારે પ્રશ્ન કરી શકો છો, પછી નહીં. ચલો કે હું નથી એવો મને અનુભવ છે, તો અમે એમાં બતાવશું કે હું છે, શાસ્ત્રોના આધારે, ગુરુઓના આધારે. હું નીકળે નહીં એવો છે. ગીતાજીના ગાનારા અહમ બ્રહ્માસ્મી ની પરંપરાના છે. જેનો કદી બાદ ન થાય ને એ અહમ છે. આ જગત બાદ થાય કે નહીં, આ શરીર બાદ થાય કે નહીં, પ્રાણ ને ઇન્દ્રિયોની આપણે ખબર ન પડે, ભલે 24 કલાક ચાલુ હોય, પ્રાણની ખબર ન પડે. જન્મ પહેલા ને મૃત્યુ પછી પ્રાણ બાદ થાય કે નહીં, પ્રાણની આવ જાવની ખબર પ્રાણને પડે કે ચેતનને પડે. આ પૂરક છે, રેચક છે, કુંભક છે, ખબર કોને પડે? પ્રાણનો જાણનાર પ્રાણ હોય. પ્રાણસ્ય પ્રાણમ મનસ્ય મન, એમ છે કઠોપનિષદ કહે છે, કેનુપનિષદ કહે છે. એ મનનું મન છે, એ વાણીની વાણી છે. અને ક્યારે તમારો સાથ ન છોડે અહમ. ભગવાન અહમ છે. અહમ સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે. હું સર્વના હૃદયમાં છું. એ હું નીકળે? એ નીકળે જ નહીં. એટલે હું નથી એમ કોઈને નથી લાગતું જિંદગીમાં. હું તો છું જ. હું નથી એવો અનુભવ કોઈને થાય જ નહીં, અસંભવ છે. પ્રમાણ સાથે કહી શકાય એવી વાત છે. સર્વત્ર અહમની અમે ઉપાસના કરીએ છીએ. એ સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન, એની અમે ઉપાસના કરીએ છીએ. અમે કોઈ એક દેહની એની ઉપાસના નથી કરતા. એટલે અમારો પરમાત્મા હાજરા હજુર જ હોય. વૈદિક પરંપરાના પ્રતિનિધિ તરીકે હું બોલું છું અત્યારે તમારા બધાના. અમે એના ઉપાસક છીએ જે કણ કણમાં મોજૂદ છે. એ વૈકુંઠમાંય છે, અમને ના નથી. સતલોકમાંય છે, અમને ના નથી. પણ ખાલી સતલોકમાં કહેતા હો તો અમને વાંધો છે, કારણ કે અમારો પરમાત્મા કણ કણમાં છે. દિન ખોજા દીત પાઈયા, એમ પણ કબીર સાહેબ કહે છે. અમે એની ઉપાસના કરીએ છીએ. જે મોજૂદ જ છે, એ જતો જ નથી. એ સનાતન છે, એ આવતો ને જતો નથી. કણ કણમાં મોજૂદ છે. નામ રૂપની બાજ આમ જ્યાં વિચાર કરીને એમ થાય આહા પરમાત્મા જ છે, બીજું છે કોણ? અસ્થિ ભાતીને પ્રિયના રૂપમાં, સર્વના હૃદયના રૂપમાં કોણ છે? પરમાત્મા જ. વેદેશ્ચર સર્વે રહમેવ વેદ્યો. ભગવાન વેદનું નામ લે છે. ભગવાન ફસાય એવા નથી. હું નથી કહેતો, વેદ કહે છે. વેદ ભણ્યા છે ભગવાન, કઠોપનિષદ ભણ્યા છે કૃષ્ણ ભગવાન. હું નથી કહેતો. વેદમાં આવું લખ્યું છે કે હું સર્વસ્વ છું. એ હું છું. વેદો મારા ગુણગાન ગાય છે. ભગવાનને મજા આવે એવા ભગવાન છે. એટલે કર્મકાંડ પ્રધાનતા છે ને એ મંત્ર ભાગની અંદર છે. વેદોની અંદર ઉપાસના કાંડ છે ને જ્ઞાનકાંડ છે. મંત્ર ભાગનું તાત્પર્ય મારા થકી છે. યજ્ઞનું તાત્પર્ય મારા થકી છે. યજ્ઞના પ્રકારો છે. 3 પ્રકારના યજ્ઞ છે, 3 પ્રકારના તપ છે, 3 પ્રકારના સુખ છે, 3 પ્રકારના જ્ઞાન છે. આપણે ક્યાં લેવાય નક્કી આપણે કરવું પડે. એ પણ સમજાવવા માટે ગીતાજી એમ કે આ માલ સારો છે, લેવા જેવો છે. પછી આપણે જે ઉપાડી, પણ ભગવાન કંઈક ઉપાડવા જેવો આ છે. વેદમાં ખાલી કર્મકાંડને ન જાણો, સાથે સાથે મને પણ જાણો. ભગવાન એમ કહે છે કે વેદોમાં જાણવા જેવો તો હું છું. અહમ છું. અહમ, એ અહમને જાણવા જેવો છે. અહમ જે કાઢીને બહારનો વચ્ચેનો અહમ નીકળી જાય ને તોય રહે. મહર્ષિ રમણ 3 હુંની દ્રષ્ટિએ સમજાવે છે. આ શરીરવાળો હું, અંતઃકરણવાળો હું, અને ઓલો
ઓરિજિનલ હું. આ શરીરવાળો ડુપ્લિકેટ હું છે આપણો, એ વળી પછી સૂક્ષ્મ શરીરવાળો હું છે. આપણો હું ફરે બધી જગ્યાએ. મેં વાત કરી ઘણી, આંખમાં હું જોઉં છું, હું બોલું છું. બોલે અગ્નિદેવને, હું એમ સમજુ હું બોલું છું. અગ્નિદેવ બોલે છે, એને હું પ્રકાશું છું. એમ સમજાઈ જાય. તમે બોલતા બોલતા તમને એમ થઈ જાય નિર્વિકલ્પ જ છું. નિર્વિકલ્પ થવાની ક્યાં વાત છે? યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધિ, એમ શંકરાચાર્ય ભગવાન કહે છે. મન જ્યાં જાય છે ત્યાં પહેલેથી હું મોજૂદ છું. કારણ કે સ્મૃતિ મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે. હૃદય છો એટલે તમે આમ પેમ્પલેટમાં ઉપર પેલો 15 પેલો શ્લોક લખાવ્યો છે. ગુરુ અને ઈશ્વરની કૃપાથી ભગવાન જણાઈ જાય આપણને ગમે એમ કરીને. તો ભગવાન ચારો બાજુ ભગવાન જ દેખાય. તો હું જાણવા જેવું છું. એમાંથી ખાલી યજ્ઞ, પુણ્ય, કર્મ, ઉપાસના, યોગ આ બધું ભલે કરો, પણ મને જાણો. નકર તમે પછી વેદો અપરા વિદ્યા છે ને, પરા વિદ્યા પણ અપરામાં ચાલી જાય, એમ મુંડક ઉપનિષદ કહે છે. આખા વેદો ઉપનિષદો મોઢે આવડી જાય ને તો પણ વળી ફરીને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં પડે વ્યક્તિ. સાક્ષાત અપરોક્ષ મને જાણો. ઉપનિષદ કોને બનાવ્યા? વળી પાછા પ્રશ્ન એમ થાય. વેદાંત કૃતવેદ વિદેવ ચામ, પોતાના અનુભવો પોતે જ બનાવેલા હોય. તમારી સૃષ્ટિ કોને બનાવી? દ્રષ્ટિ સૃષ્ટિ વાતને તમે સમજો તો તમારી સૃષ્ટિ તમે બનાવી. આપણી સૃષ્ટિ આપણે જ બનાવી. દ્રષ્ટાએ જ દ્રશ્યની સપનામાં જે ઊભું થયેલું નગર હોય કોને બનાવ્યું? સ્વપ્ન દ્રષ્ટાએ. તમારું જગત કોને બનાવ્યું? તમે. પેલા નથી સમજતા, ખરાબ બનાવતા હતા, સમજતા હતા, સારું બનાવવા મંડીજી. પણ કોણ બનાવે પોતાનું જગત? પોતાનું જગત પોતે જ બનાવ્યું. અને નજર બદલે તો नजारा बदल जा, नजर बदलती है तो नजारे बदल जाते हैं. ભગવાન ગુરુ આપણને જે આંખ આપે છે તો જોવાની દ્રષ્ટિ બદલી જાય. પછી ભલે ને દેખાય કરો, વ્યવહાર થાય વ્યક્તિના નામમાં, નામરૂપ દેખાય, બદલી જાય. સ્વાનુભૂતિ જે હોય ને એ ઉપનિષદ ભગવાનની સ્વાનુભૂતિ છે, ભગવાનની ઘોષણા છે. અને ભગવાનની ઘોષણા કોઈ બીજાની ન હોય. સ્વાનુભવ મને જે મારો અનુભવ મને જ હોય, તમારો અનુભવ તમને જ હોય. તો આ સૃષ્ટિના બનાવનારને એનો અનુભવ છે, એ બોલી રહ્યા છે કે આ મારો જ અનુભવ છે. અનુભવ કા અનુભવ નહીં હોતા. અનુભવ સ્વરૂપ બધાને જાણે, કોઈ અનુભવનો વિષય ન બને. એટલે એમ કહે છે કે મેં બ્રહ્મને અલગ રીતે જાણ્યું છે, એ જાણતો નથી. જે અલગ રીતે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે એમ કહે છે. મા શ્રુતિ ભગવતી એમ કહે છે કે એને બ્રહ્મને હજી જાણતો નથી. એટલે એમ કહે છે કે બ્રહ્મ આમ બેઠા હોય, બ્રહ્મજી બેઠા હોય સામે, અને હું એને જોઉં. એ બ્રહ્મજીની વાત નથી. કોઈ બ્રહ્માનંદ સ્વામી બેઠા હોય કે મેં બ્રહ્માનંદને મેં જોયા છે. એ બ્રહ્માનંદ સ્વામી હોય, બ્રહ્મ ન હોય. બ્રહ્મ અહમ રૂપે દેખાય, અહમ રૂપે હોય. એને જો બેની અંદર રહીને જોતા હોય, બેયને જોતા હોય, અને દ્રશ્ય હોય એ બાદ થાય. બ્રહ્માનંદ સ્વામી બાદ થાય, જોનાર હોય આપણા જેવો બાદ થાય. એનો સાક્ષી રે, સ્વયં પ્રકાશ રે પ્રાણી માત્રના હૃદયની અંદર. નિમ્મે નારાયણ નાય બાવરે મેં બેહો, આપણે કચ્છી મેકરણ દાદા કે બધી જગ્યાએ સર્વસ્વ જાહમ હૃદય સમિષ્ટો. મેકરણ દાદા બધા સંતોની વાણી ત્યાં એક થઈ જાય. સભી સયાને એક મત, એમ કબીર સાહેબનું સરસ મજાની પંક્તિ છે. જે ડાયા છે ને, જે સમજદાર છે ને, એનો બધાનો એક જ મત હોય. સભી સયાને એક મત. અને જે ના સમજ છે એના મતો જુદા પડતા હોય. એટલે બધા ગીતાજી, રામાયણ, વેદો, ઉપનિષદો બધે ગમે તમે ચલાવો. વિજ્ઞાન નૌકા તમને એમ થાય કે વિજ્ઞાન નૌકા ભક્તિદેવ ચલાવે છે, હું છે એ 15મો અધ્યાય ચલાવું છું. બેમાં એક મત થઈ જાય છે ને.
આખે આખું ભક્તિ દેવીએ પ્રક્રિયાનું નિરૂપણ કર્યું ને રામચરિત માનસમાં એક જ લાઈનમાં આવી જાય. હું ઘણી વાર બોલું છું, ઓનલાઈનમાં જોડાય છે ને ખ્યાલ છે. વિષય કરણ સુર જીવ સમેતા સકલ એક તે એક સચેતા સબ પર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. આ અહીંયા હૃદયમાં આવી ગયા ત્યાં રામ મળી જાય. વિષય કરણ સુર અને ઉપાધિગ્રસ્ત જીવાત્મા એને છોડીને તમે જેને રામમાં આવી જાઓ તો ઘટઘટ મેં બોલે એ સમજાય. એક રામ દશરથગઢ બોલે, એક રામ ઘટઘટ બોલે, એ ઘટઘટ બોલે, એક સબસે ન્યારા રામે સમજાઈ જાય. અધિકારીનું ધ્યાનમાં રાખીને 4 રામ કીધા છે. રામ 4 થાય નહીં, રામ અદ્વિતીય છે. વેદોનું વાસ્તવિક તાત્પર્ય કોણ છે? તો કે હું છું. વેદોનો રચિતા હું છું. એટલે અહીંયા વાત કરે છે, સ્પષ્ટ વાત છે ભગવાનની. હું સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. બધા વેદો વડે કોણ જાણવા યોગ્ય છું? ભગવાન કહે છે કે હું. તેમજ છે એ વેદાંતનો કરતા વળી હું છું. અપુરુષ વાણી છે. અને વેદોને જાણનાર પણ હું જ છું. વેદોને જે જાણે છે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ, તો એ જાણનાર કોણ છે? તો ભગવાન એમ કહે છે એ હું છું. અથવા તો રામ ભગવાનની ભાષામાં, યોગ વશિષ્ઠ મહારામાયણની ભાષામાં કહીએ તો આ જે કાંઈ દેખાય છે એ કોણ છે? મારા પ્રભુ જ છે. કોણ છે? મારા પ્રભુ જ છે. પ્રકૃતિ પાર પ્રભુ સબ ઉર્વાસી. ઓહો, ઉત્તરકાંડ. પ્રકૃતિથી પાર જઈને જુઓ, અવ્યક્તથી આગળ જઈને જુઓ તો એમ કે છે. બહુ સરસ મજાની ચોપાઈઓ, અદ્ભુત ચોપાઈઓ છે, અદ્ભુત જ્ઞાન છે. પ્રકૃતિ પાર પ્રભુ સબ ઉર્વાસી. બધા એમાં મોજૂદ જ છે. સર્વસ્ય ચાહમ હૃદય સમિષ્ટો. તુલસીદાસજી એને ચાડ્યું છે, કાંઈ ફરક નથી. કારણ કે તુલસીદાસજી અને વેદવ્યાસજી બધા એક થઈ જાય છે. સબીસયાને એક મત. નથી સમજતા ને એમ થાય અમારો મત ને અમારો સંપ્રદાય અલગ અલગ. અરે સમજે છે કીધે કે આમ છે ભાઈ, છે આમ. એનું અમે દ્રષ્ટિકોણ જુદો જુદો સમજાવીએ છીએ. તો આવી ટાઈપના આ જે કાંઈ દેખાય છે એ કોણ છે? પૃથ્વી જળ અગ્નિ વાયુના રૂપમાં, અપંચીકૃત પંચીકૃતના રૂપમાં એ ભગવાન જ છે. એટલે અમે ગુરુદેવની કૃપાથી એક લખ્યું છે, એક સુંદર મજાની રચના, તત્વમસીને દાડ્યું છે. રામ ભગવાનની વાત આવીને એટલે જે કંઈ અહીં દેખાય છે તે તું જ છે, તે તું જ છે. સંતો બધા ગુણ ગાય છે તે તું જ છે, તે તું જ છે. ઠાકોરજીની આરતી, ઠાકોરજીની વંદના, પ્રભુ રૂપમાં પૂજાય છે તે તું જ છે, તે તું જ છે.